અંબાજીમાં ડિમોલિશન મામલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવ્યા। અંબાજીમાં 89 મકાનોના ડિમોલિશનને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ભાજપ પર કર્યા પ્રહાર। 60થી વધુ વર્ષોથી વસવાટ કરતા અને ટેક્સ ભરતા લોકોના મકાન સરકાર દ્વારા રાતોરાત ખાલી કરાવી તોડી પાડ્યા। સરકારે દબાણ કરતા બતાવી લોકોના મકાનનું ડિમોલિશન કર્યું। દબાણને લઈને કોર્ટે મંજૂરી આપી, પરંતુ રાતોરાત લોકોને મકાન ખાલી કરાવી દબાણ દૂર કરવું કેટલું યોગ્ય? તો કોંગ્રેસના પ્રહારો સામે ભાજપે પલટવાર કર્યો। ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું, અંબાજીના વિકાસ માટે સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા। કોંગ્રેસ આ મુદ્દે ખોટું રાજકારણ કરી રહી છે। જે લોકો વર્ષોથી દબાણ કરીને બેઠા હતા તેને દૂર કરાયા। વિકાસને અડચણરૂપ લોકોને કોર્ટે પણ દાદ આપી નથી। સરકારી તમામ યોજનાનો લાભ લેતા હતા અને આ લોકો 60 વર્ષથી ત્યાં આવ્યા હતા। એમને તમે કઈ રીતે કહી શકો કે આ દબાણ में 60 વર્ષથી जो લોકો રહેતા है, સરકારી તમામ યોજનાઓ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, સર્વગ્ર બધી જ યોજનાનો લાભ લેતા હતા। એ લોકો પંચાયતમાં વેરો ભરતા હતા, પણ તો છતાં અત્યારે એમનું કહેવું એવું છે કે આ દબાણ હતું। પરંતુ આ વિકાસને અડચણરૂપ અને જાહેર મિલકત પર દબાણ કરનારા કેટલાક લોકોને કોર્ટે પણ દાદ આપી નથી। એવા લોકોને બચાવવા માટે તમે આવ્યા છો, પરંતુ કોંગ્રેસનું હું એમ માનું છું કે આવા લોકોને બચાવવાના પ્રયાસો કરી અને ગરીબોના નામે આવા ગેરકાયદેસર દબાણ કરનારાઓને છાવરી ગરીબોના માટેના વિકાસ વિરોધી તરીકેનું વલણ આજે કોંગ્રેસનું સ્પષ્ટ